પીકે મોરડિયા, સંચાલક વિદ્યામંદિર જ્ઞાનપીઠ શિહોર, ટીમ નિજાનંદ પરિવાર। આજના જે કાર્યક્રમ અંતર્ગત સેવા પરમ ધર્મ એ આપ શું કહેવા માંગો છો? શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સેવાની બાબત શીખે એવા શુભ ભાવથી સેવાનો ગુણ છે એ સૌથી સવિશેષ છે, એટલે સેવા પરમો ધર્મ। વિદ્યાર્થીઓ સેવાનો ભાવ શીખે અને આ સેવાના માધ્યમથી આગામી દીપાવલી પર્વને ધ્યાને લઈ અમારી નિજાનંદ પરિવારની સમગ્ર ટીમ સમગ્ર ભાવનગર જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવા માટે અન્નદાન, વસ્ત્રદાન, બિનઉપયોગી રમકડાઓ કે રોકડ સહાય, અનાજની કીટ આવા અનેક સેવાના કાર્યો કરી રહી છે। એના ભાગરૂપે હાલ શાળાઓમાં પરીક્ષા શરૂ છે, પણ વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન પણ આ દીપાવલીના પર્વને ધ્યાને લઈને ઘરે કંઈ એમના મમ્મીઓ દ્વારા જે કંઈ બિનઉપયોગી વસ્તુઓ છે જે ખરેખર સારી હોય અને બીજાને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થાય એવી વસ્તુઓ હોય કે અહીંયા નિજાનંદ સેવા સપ્તાહ એટલે કે આ તારીખ 9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી અમે એક નિજાનંદ સેવા સપ્તાહનું સુંદર આયોજન સમગ્ર ટીમ વાયવ્ય ગ્રુપ, યુવા યુગ પરિવર્તન સંગઠન, વિદ્યામંદિર જ્ઞાનપીઠ અને અમારી નિજાનંદ પરિવારની ટીમ ત્રણેય સંસ્થાઓ સાથે મળી અને શિહોરના વિદ્યાર્થીઓ, શિહોરના નાગરિકો અને સૌ સેવાભાવી લોકોના સાથ સહકારથી કોઈના મુસ્કાનનું કારણ બનવા માટે દીપાવલી પર્વમાં કોઈને ઉપયોગી થવાના ભાવથી આ નિજાનંદ સેવા સપ્તાહ દ્વારા આવી વસ્તુઓ એકત્ર કરી અને ખરેખર જેને જરૂરિયાત છે એવા લોકો સુધી પહોંચાડવાનો અમારો એક નમ્ર પ્રયાસ છે। હું અનિલભાઈ પંડિત, તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ભાવનગર ફરજ બજાવું છું અને અમે બધા ટીમની અંદર એક નિજાનંદ પરિવાર સંસ્થા ચલાવીએ છીએ અને આ સંસ્થાનો જન્મ 2015માં શિહોરથી જ થયેલો છે અને 2015થી અમે ધીરે ધીરે અનેક લોકો અમારી સાથે જોડાતા ગયા અને અમારી અત્યારે 500ની ટીમ છે અને આ ટીમ દ્વારા અમારે દર મહિને 109 પરિવાર કે જે શારીરિક માનસિક તકલીફવાળા છે, વિધવા બહેનો છે, એને ઘરે બેઠા કરિયાણું પૂરું પાડીએ છીએ અને 8 બાપ વગરના બાળકોને અમે દત્તક લીધા છે, એની શૈક્ષણિક ફી ભરીએ છીએ અને અમારી ટીમની અંદર અમારા ટીમનું ગૌરવ એવું મોરડિયા સાહેબ અહીં ઉપસ્થિત છે અને એમને એવો સરસ મજાનો વિચાર આવ્યો અને મેં પણ કીધું કે આ શિહોરની અંદર અનેક સંસ્થાઓ શિક્ષણ તો આપતા હશે પણ સંસ્કાર સાથે, સેવા ભાવ સાથે જો શિક્ષણ અપાતું હોય તો આ સ્કૂલની અંદર અપાય છે અને અત્રે મને ખૂબ આનંદની વાત છે કે એના તમામ ટ્રસ્ટીઓ મોરડિયા સાહેબ સહિત બધા જ અમારા સભ્યો છે અને દરેકની અંદર અનેરો ભાવ રહેલો છે। તો આ ભાવને વ્યક્ત કરવા એણે નિજાનંદ સેવા સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું છે। એમાં યુગ યુવા પરિવર્તન સંસ્થાનો પણ અમને સહયોગ મળ્યો છે। તો આ સંસ્થાઓ દ્વારા અમે દીપાવલી કોઈના લોકોને રમકડા આપશું, કોઈને પુસ્તક આપશું, કોઈના ઘરે કરિયાણું આપશું અને અનેક લોકોના મુસ્કાનનું કારણ બનીશું અને થોડું માણસ પણ રમશું। તો આ બધાના અમારે જે સંસ્થાનો જે ધ્યેય છે એની અંદર અનેક દેવદૂતો આવી રહ્યા છે। એમાં આ જે સંસ્થા અને એના સભ્યો અને યુગ યુવા પરિવર્તન આ સંસ્થાનો અપૂર્વ સહકાર મળ્યો છે તે બદલ હું અત્યારે એ લોકોનો ખૂબ આભાર માનું છું અને વંદન કરું છું। આભાર।